ભરૂચ શહેરના આશ્રય સોસાયટી પાસે આવેલ શ્રી જગન્નાથ મંદિરમાંથી આજે ભવ્ય રીતે 19મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી આ પાવન યાત્રામાં ભગવાન જગન્નાથ સાથે બેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પર નીકળ્યા હતા। યાત્રા મંદિરથી શરૂ થઈને અમીધરા સોસાયટી, નંદેલાવ રોડ, શક્તિનાથ સર્કલ અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મંદિર પર પુનઃ પ્રવેશ કરી પૂર્ણ થઈ હતી। શહેરભરમાં ભક્તિભાવથી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાના અંતે સાંજે મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા શહેરના અગ્રણીઓ અને ટ્રસ્ટના હોદ્દેદારોએ પણ હાજરી આપી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। जय जगन्नाथ। आज पवित्र आषाढ़ी बीज भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान का साथ अभी रथ पर विराजमान हो गए। अभी थोड़ी देर में रथ अपना अमीधरा सोसाइटी थी बाहर निकली ने नंदेलाव रोड, बीडी टाउनशिप, श्रवण चौकड़ी, लिंक रोड थी ने शक्तिनाथ जैसे शक्तिनाथ थी ए रूट प्रमाणे परत मंदिर पर आवशे। सांजना 7 वागे बधा भक्तजनों माटे जाहेर आमंत्रण छे। बधाने प्रसादना व्यवस्था करेली छे कमिटी तरफथी। श्री जगन्नाथ सेवा चेरिटेबल ट्रस्ट में आ 19મી रथयात्रा छे। भावी भक्त ने हार्दिक आमंत्रण। सांजना पोर में प्रसाद लेवा अचूक आवजो। जय जगन्नाथ, जय जगन्नाथ।